જય વાઘેશ્વરી માં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટેકાનો ચેવડો બનાવવાનો છે, લાઈવ ચેવડો। તે સોલ બનાવવાનો છે। તેના માટે 1.25 કિલો જેવા બટેકા લીધા છે। બટેકાની આપણે સાલ ઉતારી નાખીએ અને પછી આપણે ખમણ કરી નાખીએ। આપણે બટેકાની સાલ ઉતારી નાખી છે। હવે આવી રીતના બધાય બટેકાની સાલ ઉતારી નાખી અને પછી આપણે ખમણી લઈ ખમણી છે, ખમણીમાં આપણે બટેકાને ખમણી નાખીએ। જો આપણો કેવો સરસ મજાનો જાડો મજાનો સરસ ખમણ થયો છે। હવે આપણે આ ખમણ કરી નાખ્યો છે। હવે આપણે આને પાણીમાં નાખી દઈએ। આને ખમણ કરતું જવાનું અને પાણીમાં નાખતું જવાનું। આ બહાર પાણી વગર રાખી તો કાળું થઈ જાય। હજી આ એક પાણીમાં ધોયું, હજી બીજા પાણીમાં પણ ધોવાનું છે આપણે। પણ પહેલા આપણે બધી સાલ ઉતારી નાખીએ અને ખમણી નાખીએ। આપણે આ બધું ખમણ કરી નાખ્યો છે। આને 2 પાણીએ ધોઈ નાખી છે। જો હવે આને ચાયણામાં નાખી પાણી કાઢી નાખી બધું અને પછી એક કપડામાં જરાક પોળો કરી નાખી। હવે આપણે આ કોટનનું કપડું લીધું છે। આ કોટનના કપડામાં થોડીક વાર આપણે આમ છૂટી છૂટી પોળી કરી નાખી। આવી રીતના કરીએ એટલે એકદમ કોરી પડી જાય। આને 15-20 મિનિટ માટે રહેવા દઈએ, પછી આપણે તળી નાખીએ। આને ત્યાં સુધીના આપણે વેફર આપણે ચેવડાનો મસાલો તૈયાર કરી નાખશું। હવે આપણે ચેવડો બનાવી નાખી। ચેવડા માટેનો આપણે આ મસાલો તૈયાર કર્યો છે। આમાં 1 ચમચી હળદર, 1.5 ચમચી મસાલો લાલ અને 2 ચમચી જેવી ખાંડ, તેનો આ મસાલો તૈયાર કરીને મેં રાખ્યો છે। અને ચમચી ભરીને મીઠું સ્વાદ અનુસાર, અને આ સિંગદાણા, અને આ સફેદ તલ, અને આ વરિયાળી। હવે આપણે ચેવડો બનાવી નાખીએ। હવે આને શેકી નાખાશે સેજ અમથા 2 ફાડા થાય એટલે શેકવા પડે ને, એટલે જરાક શેકી નાખાશે અને પછી આપણે તેલમાં જરાક ફ્રાય કરી નાખશું। આપણો આ સોલ છે એ એકદમ આપણે સુકાઈ ગયો છે। પાણી બિલકુલ નથી, જો પાણી બિલકુલ નથી। હવે આપણે કોરો પણ પડી ગયો છે એકદમ, સેજે પાણી નથી દેખાતું। હવે આપણે આને તળી નાખીએ, સેજે પાણી નથી, એકદમ ઉભરાશે। પેલા થોડીક નાખવાની, પછી બીજી નાખવાની, સેજ ઉભરા ઓલા થઈ જાય। થઈ ગયું સેજ બદામી જેવી પણ થઈ ગઈ છે। સેજ હાથ રાખી દીશે ને, ઉતરશે।
પતરી આપણે બધી તળી ગઈ છે. હવે આપણે સિંગદાણા પણ કરી નાખીએ. હવે આપણે સિંગદાણા થઈ ગયા છે. હવે આપણે થોડાક કાજુ ને દ્રાક્ષ પણ કરી નાખીએ. આને સેજ જ કરવાના છે, બહુ નથી કરવાના. હવે આપણે મીઠું પણ કરી નાખીએ. સફેદ તલ પણ નાખી દઈએ. 2 ચમચી જેવા સફેદ તલ, ચમચી જેટલી વરિયાળી. ને આપણે આ ગરમ ગરમ હોય ત્યારે જ તે આપણે બધો મસાલો ને બધું એડ કરી દેવાનું. આમાં તમારે તીખા નાખવા હોય ખાંડીને તો તીખા પણ નાખી શકો તમે, પણ મેં તીખા લીધા નથી. આને વડોદરાનો સ્પેશિયલ લીલો ચેવડો કહેવાય. આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘણ ખરાએ સબસ્ક્રાઈબ કર્યું નથી તે પણ કરજો.